ડુંગળી, ગોળ, છાશ, દાળ અને બાટી. રાજસ્થાની ભાણું એકદમ પ્રોપર રેડી થઈ ગયું. ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ 12:30 થવા આવ્યા અને હું અને રીતુબેન જો જ્યાં રીતુબેન અને હું અમે ફઈના ઘરે જઈએ, કારણ કે આજે ફઈના ઘરે જમવાનું દાલ બાટી. તમને ભાવે રીતુબેન દાલ બાટી? મને બી ભાવે, લીટર પણ હવે 12:30 જેવું તો થઈ ગયું. તો ફઈનો ફોન આવે ને પહેલાં અમે બંને જઈએ, થોડી હેલ્પ કરાવીએ, કારણ કે હું મસ્તી કરીએ દાળ બાટી બનાવતા એ બધું જ હું તમને બતાવીએ. તો ફટાફટ અમે બંને જઈએ ફઈના ઘરે અને દાળ બાટી બનાવીએ. તમને ભાવે કે નહીં કમેન્ટમાં જરૂરથી બતાવજો. ગાઈસ ફઈના ઘરે અમે આવી ગયા અને થોડી કામગીરી ચાલુ કરી નાખી. રીતુબેન અહીંયા ડુંગળી સોલો, અહીંયા અમે બાટી બી રેડી કરી નાખી, લોટ બાંધીને બરોબર. અને હું બતાવું તમને સંભાર. લઈ લઉં. આ સંભાર એકદમ તીખો જોરદાર બને. અને આ બટાકા બફાયા સંભારમાં નાખવા થોડા, એટલે દાળ જાડી બને. દાળ બાટીની આખી રેસીપી રેડી થઈ ગઈ, એટલે બાટી બગડી જાય. તમને બતાવું પ્રોપર કેવી બને, કારણ કે આ મશીનમાં અમે પહેલી વખત બાટી શેકીએ પ્રોપર દાળ બાટીને, એટલે એની અંદર અમે શેકીશું. હું તમને બતાવીશ કે કેવી બફાય. અને આ દાળને થોડી થવા દે. ગાઈસ મારી મમ્મીને કશું કર્યું નહીં, અમે બંને રીતુબેને મેં અને હેતલબેને બધું રેડી કર્યું. અને આઈને એમ કહે કે મને વિડીયોમાં લેજે કે મેં બધું કર્યું. આ ખાલી 4 બાટી ગોઠવી ને એમાં તો એટલી જૂઠું ઓછું બોલ, થોડી ભગવાન માટે રાખ. જુઠ્ઠી એટલી હે ને. તો ગાઈસ અમે આવી રીતે બાટી ગોઠવી નાખીએ. હવે એના પર તેલ ચોપડીને એના શેકાવા મૂકીશું. ગાઈસ દાળ બાટી રેડી થઈ ગઈ છે. તો જુઓ, લસણની ચટણી, ડુંગળી, ગોળ, છાશ, દાળ અને બાટી. રાજસ્થાની ભાણું એકદમ પ્રોપર રેડી થઈ ગયું. હવે ટેસ્ટ કરીએ. પહેલાં તો વંશુ ખાશે, વંશુ માટે ડીશ બનાવીએ. અને આ રેડી કર્યું ને આ બેન આવી ગયા સ્નેપ પાડવા માટે. બની દાલ બાટી. ઓય મને હું બોલું, હું એનો જવાબ આલ ને. સારી છે? થોડી ટેસ્ટ કરાવજો ને. ऐसे कौन टेस्ट करता है? મસ્ત બની દાળ અને બાટી બી ક્રિસ્પી મસ્ત બની. હવે આયરો એ આટલું બધું તો ખાઈ નહીં કા, પણ તો આ ખાય. देखो भाई बहन का प्यार, देखो अपने हाथ से बना के खिलाती है भाई. તો ગાઈસ હું મહિના ઘરથી ખાઈ પીને હાંજે કામમાં બતાવી. હવે આવી હતી કોમ્પ્લેટમાં. જીયા બોન 10માં આવ્યા. વચવા જો ને. હા ઘેર નીકળો, વચવા જો. ઊંધી જમ ફરી જી. गाइस जिया 10वां में को कहता हूं गाइस, यहाँ पे मेरी बहन 10वें में है और यहाँ पे बाहर घूम रही है. देखो कैसे बेशर्मी की तरह घूम रही है. तारा भाईए तारी बेइज्जती करी नाखी. वचवा गाइस खाई पीने नवरा થઈ ગયા. 10:30 થયા અને વંશુ કે મારે ઈંડા બાફેલા ખાવા ભૂખ લાગી. નાચે પાવ વચતા એ રે વચવા બેયો. હા અને 10:30 થયા કે મને હાલ ભૂખ લાગી કે ખાઓ. હમણાં 9:30 જ ખાઈ પૂછ્યું તો કે મને ભૂખ લાગી કે ઈંડા બાફ્યા. તમે તો હેડ મશીન તો જ 5 મિનિટમાં થઈ જાય. તો ફટાફટ હું આના માટે ઈંડા બાફી દઉં. અડધી ઈંડા બફાવા મૂકી દીધા અમે. ઈંડા બફાઈ જાય એટલે હું કટિંગ કરીને એને આપી દઉં. 10:30 થાય તો એને રોજના રોજ ભૂખ લાગી જાય. ગાઈસ અમે નાસ્તો બાસ્તો કરી ઈંડા બાફ્યા હતા તો ઈંડા ખાઈ લીધા. અને બસ આજનો વિડીયો અહીંયા જ હું એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો
જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.